કીમોથેરાપીની આડઅસર શું છે? કયા કયા પ્રકારની સાઇડ ઇફેક્ટ્સ થાય છે? કીમોથેરાપી એ કેન્સરના સેલને તો કિલ કરે જ છે, સાથે સાથે બોડીના નોર્મલ સેલને પણ ઇફેક્ટ કરે છે, જેના કારણે કીમોથેરાપીની સાઇડ ઇફેક્ટ્સ થતી હોય છે. બોડીના રેપિડલી ડિવાઇડિંગ સેલ્સ જેવા કે મોના સેલ અથવા તો આંતરડાના સેલ, હેર ફોલિકલ્સ, આ બધાને મોટાભાગે સાઇડ ઇફેક્ટ્સ થતી હોય છે, જેના કારણે દર્દીને થાકી જવું અથવા તો ફટીગ, ખાવાની રુચિ ના થવી, ભૂખ ના લાગવી, તાવ આવવો, ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ વધી જવી, બ્લીડિંગ થવાની શક્યતા વધી જવી, સ્નાયુ અને હાડકાઓમાં દર્દ રહેવું અથવા તો પીડા થવી, ઝાડા થઈ જવા, ઉલટી અને ઉબકા આવવા, આવી બધી સામાન્ય રીતે થતી સાઇડ ઇફેક્ટ્સ છે. આ જ માહિતીને વધુ વિગતવાર જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.